તાપી જિલ્લા ખાતે ગરીબ કલ્યાણ મેળાની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબો માટે હંમેશના માટે ગરીબ કલ્યાણ મેળા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે યજ્ઞ શરૂ કર્યો હતો અને આ યજ્ઞ કન્ટિન્યુ શરૂ થયું. આજે 25 કરોડ રૂપિયાના સાધન સામગ્રી ગરીબ કલ્યાણ મેળાની અંદર આપવામાં આવી છે. કુલ આ વર્ષની અંદર 1/4થી ટોટલ આજ સુધી 700 કરોડ રૂપિયા જેટલા ગરીબ કલ્યાણ મેળા દ્વારા લોકોને વસ્તુ અને લોકોના ઉત્થાન માટેનું આપવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર લાભાર્થીઓને ડાયરેક્ટ હેન્ડ ટુ હેન્ડ બધી જ વસ્તુ મળે, ક્વોલિટી વસ્તુ મળે એ હેતુસર ગરીબ કલ્યાણ મેળો એ આશીર્વાદરૂપ બન્યો છે અને 100% પારદર્શક બન્યો છે. ગરીબ લોકોને મળતી યોજના એને ધક્કો ન ખાવો પડે, એને મંજૂરી માટેના ક્યાંય જવું ન પડે. એક સ્થળેથી આખા ગુજરાતની અંદર ગરીબ કલ્યાણ મેળા દરેક જિલ્લાની અંદર ગરીબોને જે સહાય પ્રાપ્ત થાય છે એ હેન્ડ ટુ હેન્ડ પ્રાપ્ત થાય એટલા માટે આ ગરીબ કલ્યાણ મેળા એ ગરીબો માટે આશીર્વાદ રૂપે છે. તાપી જિલ્લામાં કેટલા લાભાર્થીઓ આજે 24 કરોડ રૂપિયાના સાધન સામગ્રી આપવામાં આવી છે. 1/4થી આજ સુધી આ વર્ષની અંદર 700 કરોડ રૂપિયા જેટલા ગરીબ કલ્યાણ મેળાના યોજનાઓના જે વસ્તુ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. અને આ મેળાની અંદર આજના દિવસે 24 કરોડ રૂપિયાની સાધન સામગ્રી ગરીબોને આપવામાં આવી છે.